નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલ ખાતે નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો। ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય મુકામે છેલ્લા 33 વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી યોગિનીબેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલાનો શુભેચ્છા સન્માન કાર્યક્રમ શ્રી જેઠાભાઈ કે પટેલના અધ્યક્ષસ્થાનમાં યોજાયો। બંને ગુરુજીઓનું શ્રીફળ, શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી દેવી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી રાજાભાઈ પટેલ અને જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ તથા સમગ્ર કારોબારી સભ્યો અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલા તથા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે 4 તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખીમજીભાઈ પટેલ, કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ, ખેડબ્રહ્મા સમાજ પ્રમુખ શ્રી રવજીભાઈ પટેલની હાજરી નોંધનીય હતી। વિદાયમાં થનાર ગુરુજીઓ યોગિનીબહેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલાએ શાળાના જૂના સંસ્મરણો યાદ કરી અને ભાવુક થયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વડા શ્રી ધીરુભાઈ પરમારે કર્યું હતું। કાર્યક્રમને અંતે સાયન્સ વિભાગના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા સૌને ભોજન આપવામાં આવેલ હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।